આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી મહાલક્ષ્મી માતાની મહાત્મય વ્રત કથા તથા વ્રતની વિધિ। આ વ્રત ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તથા શ્રી મહાલક્ષ્મી માતાની કૃપા થાય માટે કરવાનું હોય છે। વ્રત કરનારી સ્ત્રીએ મન તથા શરીરથી પવિત્ર અને સ્વચ્છ રહેવું જોઈએ। વ્રતનો પ્રારંભ માગસર મહિનાના પહેલા ગુરુવારે કરવો। છેલ્લા ગુરુવારે પૂર્ણાહુતિ કરવી। પૂજા વિધિ સાથે દર ગુરુવારે લક્ષ્મી વ્રત કરવું અને સંપૂર્ણ વર્ષ દરમિયાન દર ગુરુવારે દેવની સામે બેસીને શ્રી મહાલક્ષ્મી વ્રતની કથા વાંચવી તથા શ્રી મહાલક્ષ્મી મહાત્મય વાંચવું અને સાંભળવું। વ્રતના દિવસે ઉપવાસ કરવો અને રાત્રે કુટુંબીજનો સાથે મિષ્ટાન ભોજન કરવું। ગુરુવારે શ્રી લક્ષ્મી માતાની પૂજા કરતા તથા કથા મહાત્મય વાંચતા સાંભળતા ચિત્ત પ્રસન્ન રહેવું જોઈએ। વ્રતના દિવસે ઘરના બધા સભ્યોએ પ્રસન્ન ચિત્ત રહેવું જોઈએ। બધાની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરવો જોઈએ અને સંજોગવશાત કોઈ કારણસર તમે આ વ્રતના દિવસે પૂજા ન કરી શકો તો બીજા પાસે કરાવી લેવી। બીજો કોઈ ઉપવાસ હોય તો તેના દિવસે આ ગુરુવાર આવે તો તે કરવામાં કોઈ વાંધો નથી। આ પુસ્તકનું વાંચન અને શ્રવણનો લાભ આડોશી પાડોશી વગેરે સર્વને આપવો જોઈએ। માગસર મહિનાના છેલ્લા ગુરુવારે એટલે કે વ્રતની પૂર્ણાહુતિના દિવસે 7 સૌભાગ્યવતી અથવા 5 કુમારિકાઓને આમંત્રણ આપી ઘરે બોલાવી તથા પૂજા આરતી વગેરે પૂર્ણ થયા બાદ પ્રસાદ તરીકે ફળ આપી આ વ્રતના પુસ્તકની એક પ્રત દરેક જણને આપી પ્રણામ કરવા। એ જ આ વ્રતની પૂર્ણાહુતિ। વ્રતની શરૂઆત માગસર મહિનાના પહેલા ગુરુવારે કરવી જોઈએ અને એ જો શક્ય ન હોય તો કોઈ પણ મહિનામાં પહેલા ગુરુવારે વ્રતની શરૂઆત કરશો તો પણ ચાલશે। લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે પુરુષોએ પણ આ પુસ્તકમાં આવેલું શ્રી મહાલક્ષ્મી મહાત્મય કથા વાંચવી જોઈએ। તો આવો આપણે સાંભળીએ શ્રી મહાલક્ષ્મી માતાની વ્રત કથા। શ્રી મહાલક્ષ્મી માતાની વ્રતની કથા ગુરુવારની કથા। આ કથા સાંભળીને શું થાય છે? દુઃખ દરિદ્ર દૂર થાય છે। શ્રી મહાલક્ષ્મી માતાની કૃપા થાય છે। ધન દોલત પ્રાપ્ત થાય છે। લાંબા આયુષ્યવાળા સંતાન પ્રાપ્ત થાય છે। મનોકામના પૂર્ણ થાય છે। શ્રી લક્ષ્મીના નામ અને રૂપ અનેક છે। કૈલાસમાં પાર્વતી, ક્ષીરસાગરમાં સિંધુ કન્યા, સ્વર્ગમાં શ્રી મહાલક્ષ્મી, ભૂલોકમાં લક્ષ્મી, બ્રહ્મલોકમાં સાવિત્રી, ગોલોકમાં રાધિકા, વૃંદાવનમાં રાજેશ્વરી, ચંદનવનમાં ચંદ્રા, ચંપકવનમાં વિરજા। આમ વિવિધ રૂપ અને નામથી લક્ષ્મી દેવી પ્રસિદ્ધ છે। તો આ પ્રમાણે દ્વાપર યુગની સૌરાષ્ટ્ર દેશની વાત છે। ત્યાં ભદ્રશ્રવા નામનો એક રાજા રાજ્ય કરતો હતો। તે પરાક્રમી હતો। 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણોનો તો જ્ઞાતા હતો। તેની રાણીનું નામ સુરતી ચંદ્રિકા હતું। તે સુંદર, સુશીલ અને પતિવ્રતા હતી। તે રાણીને 8 પુત્રો અને 1 પુત્રી હતી। તેનું નામ હતું શ્યામબાલા। એક વખત શ્રી મહાલક્ષ્મી દેવીના મનમાં થયું કે આ રાજાના રાજ્યમાં રહું। હું રહીશ એટલે રાજા પ્રજાને વધારે સુખ આપશે। ગરીબ પાસે રહીશ તો તે બધી જ સંપત્તિ ખાઈ જશે। માટે તેને વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું। હાથમાં લાકડી લીધી અને ધીમે ધીમે તે સુરતી ચંદ્રિકા રાણીના મહેલ પાસે આવીને ઊભી રહી। તેને જોઈ એક દાસી તેની પાસે આવી પૂછવા લાગી। તેનું નામ, તેના પતિનું નામ, રહેવાનું ઠેકાણું વગેરે પૂછ્યું। વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજી બોલ્યા, મારું નામ કમલા, મારા પતિનું નામ ભુવનેશ્વર, અમે દ્વારિકામાં રહીએ છીએ। તમારી રાણી પૂર્વજન્મમાં એક વાણિયાની પત્ની હતી। તે વાણિયો બહુ ગરીબ હતો। રોજ ઝઘડા થતા। ધણી તેને મારતો। તે ત્રાસથી કંટાળી ઘર છોડી નીકળી પડી। વન વગડામાં ભૂખી ભટકવા લાગી। તેની દશા જોઈ મને દયા આવી। ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી વ્રતની માહિતી તેને આપી। મારા કહેવા પ્રમાણે તેને લક્ષ્મી માતાનું વ્રત કર્યું। શ્રી લક્ષ્મી માતાના દેવીના પ્રસન્ન થયા। તેથી તેની ગરીબી દૂર થઈ। સંતતિ સંપત્તિથી ઘર ભરપૂર થયું। ચારેકોર આનંદ છવાઈ ગયો। પછી તે બંને મૃત્યુ પામ્યા। લક્ષ્મી વ્રત કરવાથી તે બંને લક્ષ્મી લોકમાં સુખ સાહેબીમાં રહ્યા।
જેટલા વર્ષ તેને લક્ષ્મી વ્રત કર્યું તેટલા 1000 વર્ષ તેને સુખ સાહેબી મળી અને હવે તો તેને રાજકુળમાં જન્મ પ્રાપ્ત થયો. પણ તે રાણીને હવે લક્ષ્મીનું વ્રત કરવાનું ભૂલાઈ ગયું છે. તે યાદ કરવા માટે હું ખાસ અહીંયા આવી છું. આ બધું સાંભળી તે દાસીએ તેણે લક્ષ્મી વ્રતની માહિતી પૂછી, પૂજા કરવાની પદ્ધતિ પૂછી. વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજીએ તેને લક્ષ્મી વ્રતની માહિતી અને મહત્વ કહી સંભળાવ્યું. પછી તે દાસીને વૃદ્ધ સ્ત્રીનો આભાર માની તેનો સંદેશો રાણીને કહેવા માટે ગઈ. રાજવૈભવમાં આડોટનારી રાણીને તેના ઐશ્વર્યનું ખૂબ અભિમાન હતું. તે ઉન્માદ અવસ્થામાં હતી. ડોશીના સમાચાર સાંભળી તે એકદમ ગુસ્સામાં આવી અને તે ડોશીને ખૂબ અપમાનિત કરી ધક્કા પણ માર્યા. તે ડોશી બીજી કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મી માતા હતી. એ રાણીને સમજાયું નહીં. રાણીને ઉદ્ધતાઈ જોઈ લક્ષ્મી ત્યાં વાસ ન કરતા પોતાના ઘરે જવાનું ઠરાવ્યું અને તે ચાલી નીકળ્યા. થોડે દૂર જતાં તેને શ્યામબાલા મળી. તેને બધી વાત ખબર પડી. તેણે વૃદ્ધ સ્ત્રીની માફી માગી ત્યારે લક્ષ્મી માતાને તેની દયા આવી. તેને શ્યામબાલાને લક્ષ્મી વ્રતની માહિતી કહી સંભળાવી. એ દિવસ એટલે માગસર મહિનાનો પહેલો ગુરુવાર હતો. શ્યામબાલાએ ભાવભક્તિથી લક્ષ્મી વ્રત કર્યું. વ્રત કરવાથી સિદ્ધેશ્વર નામના એક રાજાના માલાધર નામના રાજપુત્ર સાથે તેના લગ્ન થયા. તે પોતાના પતિ સાથે રાજવૈભવમાં સુખે રહેવા લાગી. અહીંયા લક્ષ્મીનો કોપ થવાથી રાજા ભદ્રશવા અને રાણી સુરતી ચંદ્રિકાનું રાજપાટ ગયું. વૈભવ અને ઐશ્વર્ય જવાથી તેમને પેટ ભરવા માટે અન્ન પણ મહા મુસીબતે મળતું. એક દિવસ સુરતી ચંદ્રિકા પોતાના પતિને કહેવા લાગી, આપણા જમાઈ રાજા છે, ખૂબ ધનવાન છે. તમે તેની પાસે જાઓ અને આપણી દુર્દશા કહો. તેમને દયા આવશે એટલે આપણને થોડી સંપત્તિ આપશે. રાણીના કહેવાથી ભદ્રશવા જમાઈના રાજ્યમાં ગયો. એક તળાવના કાંઠે આરામ લેવા માટે બેઠા. એટલામાં શ્યામબાલાની દાસી પાણી લેવા માટે ત્યાં આવી. તેને ભદ્રશવાને જોયો. દાસીએ નામ ઠામ પૂછ્યું. તેને જણાવ્યું તે શ્યામબાલાનો પિતા છે. એમ જાણ્યા પછી દાસી દોડતી દોડતી શ્યામબાલા પાસે ગઈ. તેને બધી વાત કહી. શ્યામબાલાએ પોતાના પિતાને ઠાઠમાઠથી પોતાના રાજમહેલમાં લઈ આવી. આદર સત્કાર કર્યો. અનેક પ્રકારથી મહેમાનગીરી કરી. પછી પાછો ફરતો હતો ત્યારે તેને એક હાંડો ભરીને ધન આપ્યું. ભદ્રશ્રવા ઘરે આવ્યો. સુરતી ચંદ્રિકાને આનંદ થયો. તેને હાંડાનું ઢાંકણું ખોલ્યું તો અંદર શું જુએ છે? હાંડામાં ધન નથી, કોલસા ભરેલા હતા. માતા લક્ષ્મીની અવકૃપાથી આ ચમત્કાર થયો છે. થોડા દિવસ ગયા પછી એક વખત સુરતી ચંદ્રિકા પોતાની દીકરીના ઘરે ગઈ. ત્યારે દિવસ હતો માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર. શ્યામબાલાએ લક્ષ્મી માતાનું વ્રત કર્યું હતું. બા પાસે પણ તે વ્રત કરાવ્યું. સુરતી ચંદ્રિકા પાછી પોતાના નગરમાં આવી. તેણે લક્ષ્મી વ્રત કર્યું તેથી તેણે પહેલાંનો બધો વૈભવ પાછો મળ્યો. રાજ સુખ પ્રાપ્ત થયું. થોડા દિવસો પછી શ્યામબાલા પિયરમાં આવી ત્યારે પણ પિતાએ તેને કોલસા આપ્યા, મને કાંઈ જ આપ્યું નહીં. એનો ગુસ્સો સુરતી ચંદ્રિકાના મનમાં હતો જ. તેથી શ્યામબાલાને કોઈએ બોલાવી નહીં. તેનું અપમાન કર્યું પણ તેને આ બા ઉપર ગુસ્સો કર્યો નહીં. તે ત્યાંથી ચાલી નીકળી. નીકળતા તેને ત્યાંનું થોડું મીઠું લઈ લીધું. પોતાના ઘરે આવતા તેના પતિએ પૂછ્યું કે પિયરથી શું લાવી? તેને કહ્યું, રાજ્યનો સાર લાવી છું. પતિએ કહ્યું, એટલે શું? પત્નીએ કહ્યું, થોડી ધીરજ રાખો એટલે ખબર પડશે. તે દિવસે તેને બધા પદાર્થમાં મીઠા વગરના બનાવવા કહ્યું. પતિને જમવાનું પીરસ્યું. તેને ભોજન ફીકું લાગ્યું. પછી તેને થાળીમાં થોડું મીઠું પીરસ્યું. રસોઈમાં મીઠું નાખતા જ જમણ એકદમ સ્વાદિષ્ટ લાગ્યું. આ એ જ રાજ્યનો સાર છે. શ્યામબાલાના પતિએ આ વાત સમજાઈ. પછી તે બંને જણાએ આનંદ વિનોદ કરતા ભોજન પણ પૂર્ણ કર્યું. સારાંશ એ છે કે કોઈ આ રીતે માતા લક્ષ્મી વ્રત શ્રદ્ધાથી કરશે તેના પર લક્ષ્મી માતાની કૃપા થશે. સુખ શાંતિનો લાભ થશે. મનોરથ પૂર્ણ થશે. માત્ર એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે અમીરી આવે એટલે છકી ન જવું જોઈએ.
માતા લક્ષ્મીના વ્રત કરવાનું ભૂલવું ના જોઈએ. આ પ્રમાણે આ લક્ષ્મીના વ્રતની કથા અહીં પૂર્ણ થાય છે. જય મા લક્ષ્મી માતા. જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય મા મહાલક્ષ્મી.